મિત્રો કેમ છો ભાઈ? મજા હોય તો મજા માં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર તમને એમ લાગ્યું છે કે આમ કેમ કર્યું, દિવસના વિડીયો કેમ નહીં, હાજુના કેમ, રાયતુના કેમ ભાઈ? એમાં એવું છે, આખો દી અમે કામ કરતા એટલે વિડીયો બનાવવાનો જે ટાઈમ ન રહો એટલે અત્યારે ભાઈ બનાવવો પડે. અને બીજી વાત એ કે પોપિયા પાકી જા ખાવાઈને આવજો ભાઈ. જો એક એન્કર પાક્યું, એક આ પાક્યું, પાહું એક આ પણ પાકી ગયું, 3 પાકી જશે. જમરૂક જુઓ ભાઈ, આવે છે નાના નાના. આ મારો કંઈક છે બગીચો. મેં તમને ઓલા વિડીયોમાં તમને મેં બતાડ્યો છે, તો તમે જોઈ તો છે ને મિત્રો. અમારા વિડીયો નહીં આવતા ભાઈ, તો બધા મિત્રો સપોર્ટ કરજો પાછા. હા, ને આને શું કહેવાય ને ભાઈ, કોમેન્ટ કરી દેજો. એટલે કે આમ કેમ થયું, મોર આવવાની છે, મોર આવી ગયા તા હે ને ભાઈ. મોસંબી લાગી ગયો પણ પાંદડા તો હે ને ખરી જશે. અને બીજી વાત એ કે તમને જમરૂખડી બતાડી દઉં, તમે જોયા નહીં હોય. અમારા જમરૂખડીના જમરૂખ એટલે થોડાક આવેલા છે, લાડ ને આવેલા, પણ મોટા આવ્યા પાછા. આજકાલ એમ જુઓ ભાઈ, પાકીને ને મોટા મોટા થઈ ગયા છે. અહીં જરા 2 અહીંયા, 3 અહીંયા. અને આજના વિડીયોમાં છે ને મિત્રો હું તમને બતાડી કે હોંડિયા પકડશું એ પણ બતાડશું, અને હોંડિયા પણ બતાડશું. અને આ ખાસ વાત ભીમા દાદા, તમને ખબર હોય તો તમે અમને રોપવું આપ્યું, હું રોપવા આવ્યા હા ના તમારી ઘરે આટો મારવા રોપવા આવ્યું. એ તો અવડું થઈ ગયું જરૂર, ઓલા પણ અવડું એક બોડી થઈ જશે ને. પાંદડે તમે કહેતા ગુરખેલ બોર આવે એમ. તો જો ભાઈ બોર તમે રહેવા તો કાંઈ દેતા નથી, એટલે પાછા છે આજમાં પાછા, એટલે રાશે. તમે ઓલ કરે બતાડી દો ભીમા દાદા. હા હા, તમારું રોપવું આપેલું હોય, તમે રોપવું આપેલું હોય ભાઈ, અમે ખેંચ્યું એવું છે ભાઈ. અહીં જોવું છે ને બોર, ગુરખા. મારે કેટલા દિવસથી આ બોર્ડ વિડીયોમાં બતાડવા નથી, પણ હું એક વાર બતાડવા નહીં. અત્યારે ભાઈ ચડી ગયો હતો, ત્યારે હું મને એમ લાગ્યું બતાડી દઉં તું ભાઈ. સૌ વાહ, બોડી થઈ ગઈ મોટી હો ભીમા દાદા. તો થેન્ક યુ ભાઈ. તો આવું બધું છે મિત્રો, બનારો તો આપણે ઘર તરફ જઈ. હું બને છે મને તમને કાંઈ ખબર છે નહીં, તો બનારો તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. ઘરે પૂગી જાય ને મારા બા છે ને ભાઈ, બનાવે છે રોટલા. જો એક રોટલો સડે છે કાબા. જય માતાજી બધા મિત્રોને. વાહ અત્યારે રોટલો છે ને ભાઈ, પહેલી વખત એ વણાણો છે, એ તો પડે બનાવવાના છે કાબા. પડવાળો રોટલો ઘડવાનો હોય કે તો તેલ ચોપડવાનું હોય, પછી આમ પડ પછી આમ શીખી આવે તો રોટલા શીખાઈ દે. આવડી જાય તો આમ રોટલા ઘડ્યા હોય કે શીખી દે. આપણે તમે તમારે એને શીખવાના, મારે ઉપાધિ ને, મારે તો હોંડિયા ફોટવાનું ચાલુ છે. તમારે ઘડા શીખાય મારે નહીં શીખવા, વાર છે મારે શીખવાની. તમને રોટલા કરશો તો મજા આવી છે. મને દાતા બોલો, તું આમ તો મને કાંઈ બધું કામ તો કરાવો છો. એક રોટલા ને ઘડા હોંડિયા કૂટાવા ને ખૂબી મોળાવા ને, તો પછી મેં કીધું રોટલા શીખી જઈએ એમ. પણ હમણાં નહીં આવું. નકર તમે મને રોટલા ઘડીને દેવો નહીં હો, તો પછી મારે શીખવાય. જો ભાઈ પછી બા આમ વણી નાખવાનો રોટલો. હા, વણીને નાખવાનો એટલે હાથ પડવાળો સીધે. હા, અહીંયા જોવાનું છે અહીંયા જો આખા પડી જાય છે. અહીંયા 1 2 3 4 પ્લોટ મેલકા હોય. એમ છે ભાઈ. રોટલો ખોયલો હોય કે તો ખબર પડે ભાઈ. અને મારું પાસે હોય કે હોંડિયા ફૂટે ને તો તમને બતાવી દઉં. હોંડિયા તો ફૂટે છે, એ તો ઘરના બધા હોંડિયા લાગે. લે વાહ, એમાં પાણી વધારે આવા કાંઈ હોંડિયા છે. મોટા આ મોટો એક જ છે, એ પડી ગયો છે. કોક મોટા જો ભાઈ એમ છે. ભાઈ રોટલો સીધ્યો છે તૈયાર, ને બીજો રોટલો પણ નાખી દીધો છે ભાઈ. મોટા રોટલા મોટી તાવડી એમ છે.
એમાં છે કે તેલ વધારે નાખવું પડે જરી મસ્તી તેલ ચોપડી કે તો રોટલા મજા આવે ખાવા ઈ વાત સાચી. અહીં મારે લાવવું હોય ને ઉપાધિ હોય ને ત્યારે એ તો તમારે લાવવું તો લાવવાનું હોય ઉપાધિ કરવાનું હોય અહીં અમારે ઘડવાની ઉપાધિ હોય એવું હોય તો એમ છે ભાઈ તે હાલો ભાઈ હવે રોટલા ખડ નાખીને પછી શાક સળીને ત્યો તમને બતાવીએ ને બીજું કઈ હું બનાવવાનું હોય તો મને ભાઈ કઈ ખબર છે નહીં. મહિનો થાય ને મહિનો તો ગેસનો બાટલો ફૂટી જાય એમ કે બરાબર. તો મહિનામાં તો એક એનો ગેસનો બાટલો એક આપણો બે ઈ એક એટામાંનો મહિનાનો પહેલી તારીખનો હપ્તો ઈ પછી પાછો તેલનો ડબ્બો તો ઘઉંનો કટો બાજરાની મરચીની કઈ બળતરા નથી. હા એટલે એ પછી પાછો તેલ સોપોડે વધારે રાખે. સોપડવું તો પડે હો તેલ તો સોપડાય રોટલામાં તો જ મજા આવે. તું તારે ખાધું પીધું આરે આવી છે નાખ તું તારે અડધો ડબ્બો આપણે ક્યાં ઘટે કઈ પણ માપ છે હું તેલ ખાતો નથી મને સાથી મળે તો ખબર છે. હા આપણે ફરવા ગયા ના વાડી હતી ને બાજરી હતી ને એવું બધું હતું ને ભજીયા ખાધા. એ ભજીયા મસ્તી ને બનાવેલા હતા તો એવા બનાવી ને આપણી પાસે શેણ લોટનું પડીકું છે ચટણી છે થોડા ખર ખાવ નહીં તો ન બને થોડા ખર આપણે ને ખાધા તો જેવા થાય એવા બનાવવા ત્યાં થોડા ખર એ પાણી બહુ પાય સોડા ખર એટલે સોડા ખર નહીં એટલે ખાવ નહીં એટલે ન એમાં કઈ સોડા ખર નતો મીઠા હતા પાછા. બહાર ગામના ભજીયા મીઠા લાગે ઘરના ભજીયા ન ભાવે એવું હોય એવું નતું તો આપણે ઈ પછી આપણે બનાવ્યા ને તો ઈ પાછા એની જેકા નતા. હા એ તો હા એવું એટલે આપણે આખલે તું બનાય મીઠા કેમ ન લાગે. મારું પાસે એટલું કે તો બનાવવાની ભજીયા બનાવો ભજીયા બનાવો તો ભજીયા બનાવી નાખી રોટલા ઘડી નાખું પછી ભજીયા શાક સવારમાં તો અમારે કઈ નીકળી જવાનું છો આજનો દીધ ઘરે છે. હા તારે જે ભજીયા બનાવીને ખવડાવી દેજે. આખલે ટીપમાં જઈએ એટલે કેટલા દીએ પાછા આવી નક્કી જ નથી. 3 દીએ થઈને 4 દીએ થઈને 5 જમણે થાય. હા અને મિત્રો મારા બાહેને કેટલા ગરમીને પલી જાય તો તમે પંખો ચાલુ કરો બાપા પંખો ચાલુ કરો નહીં હો લે ધવાડા થાય તો આખું પછી કલર પકડી ગરમી ભાઈ બહુ થાય મને અહીં ગરમી થઈ ગઈ. હવે રોટલા બોટલા ઘર નાખીને શાક બનાવી તો ભાઈ બતાવીએ કેમ લાગ્યા એ રીતે આપણે વાડીએ ગયા ભજીયા ખાવા પીવા ફરવા ગયા તે દીધો ને બાજરી હતી ને ઓલા આપણે મજા આવી ગઈ. કેમ છે ભાઈ મજા આવી ગઈ બા તો બહુ હાલો ભાઈ તેલ જોયું તેલ લખાઈ ગયું છે ભાઈ હવે નાખવાનું છે ડુંગળી ને એ તો ભાઈ ડુંગળી નાખી જોયું છે. હવે નાખવાનું છે ભાઈ નિમક પકાવવાનું ખબર હવે નાખવાનું છે હળદર જોઈએ નાખ દી ભાઈ હળદર નાખવાનું છે ભાઈ બાંધાની હિંગ વઘાણી કાયદેસર ભાઈ વઘાણી હવે નાખવાનું છે મરચું ખાઈ નહીં હા હો જો ભાઈ અમે મને આવેલા છે જો આ મારું ફૂઈ ઓલા છે મારા ફૂવા મહેમાનને ભજીયા ખવડાવવાના છે. બટાકાનો પછી પાડશું મને જોવો તો. હા એમ છે ભાઈ તું બોલાવ્યા કાવલ ભાઈ કેમ છો ભાઈ મજામાં બટાટાના ભજીયા ખાઓ હા એમ છે ભાઈ અને ભાઈ શાક ઓરાઈ ગયું છે ઘડી શાક ઘડી પકાવવા દઈએ ને મહેમાન છે તો ભાઈ બોલે તો ઘડી આપણે સાંભળીને જોઈ તમારે આમ કેટલા 5 બટાકાના ખાવા તો 3 ને હું ભાઈ 7-8 કિલો બટર આનતે ખાઈ હા એમ તો આપણે બધા રીતે કરી નાખવાનું એટલે તો મારે તો એક જ માથી ચાલે ને પછી આપણે એક જ બટાટાની ખાવાનું માથી ચાલે ને પછી એમ છે ભાઈ તું અત્યારે ભાઈ રાત પડી ગયેલ છે એટલે દિવસ હોય ને તો ભાઈ મજા આવે ને આપણે શાકમાં ને ભાઈ પાણી નાખવાનું દિવસે તૈયાર નખાય પણ દિવસે ભાઈ વાહ અમે કઈ મહેમાન નથી. હા એમ અહીંયા બે શનિ મહિના કરમાડા એક ભેગની સર્વિસ થઈ જાય. રીંકુ તારું નામ ન લેવા હું તો તારે જે થવું હોય થી બીવાનું તો નિત્ય દિન હા એમ પણ એમ નહીં હોય.
તો કામ તો કરવું પડે ને, મહેમાન તો કામ ન કરે તો આપણે કામ કરવું ને. હું આગળ મોળવા મોડું થાલ લાગે. ને બધી ફેમિલી ને મારી તરફથી જય માતાજી હો. હા એમ હા. મિત્રો મને ઓળખો કે ન ઓળખો વિડીયોમાં પણ બાકી ભાઈ તને કોણ ન ઓળખે મને કોઈને ઓળખવા જ નહીં આમાં. લે એવું છે. તો મિત્રો અહીં બાકાજી કે બોલવા માંડી છે તો ઘડીક આપણે બહાર હોઈએ જઈએ. બીજું તો શું કરું એમ. જો ભાઈ બધા દાંત કાઢે હો ભાઈ. તો પાણી નખાઈ દેશે તો શાક છોડી દે પીધું. ચલા હે તે આ બાકાજી બોલે. ના, હો, મને ભૂખ નહીં લાગી. હા મેં તો હમણાં ખાધેલી. ચલા હે. હમ મેં તો હમણાં ખાધી. અને મિત્રો આ છે ને ભાઈ રાંધવાનું છે ને એટલે મહેમાન છે ને ભાઈ નવા ઘરે લીધા આવવાના હતા. અને ઘરના ખાય. એવાય મહેમાન ન કહેવાય. હા Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep. તો છે ને ભાઈ ભજીયા બનાવવાનું છે ભાઈ. ચાલો છે મરચાના ભજીયા બને છે ને અહીં છે ને મોર ઉપર ને ભાઈ ભાણા કરે છે હુંડીનું શાક. જો ભાઈ આવું કંઈક બીનું છે મસ્ત મજાનું. તો જમી લઈએ પછી બધાને રહી કાબુ પેલા હોંડિયાનું શાક બનાવ્યું શાક ખૂટી ગયું તો પેલા ભાઈ લ્યો હવે હું ખાઉં છું. એમાં છે ને ભાઈ એમ છે તો ભાઈ ભજીયા ખાઈ લેવું. હા અહીંયા હા હો ભાઈ. અને અહીંયા ભજીયા બને છે તો હે કે મચ્છી પકડવા જાય ભાઈ તમને બધું બતાવ્યું ભાઈ. તો ત્યાં સુધી બન્યા રહેજો પાછા. હું પાવ બંદર પકડવા આવી જશો ને. હા અત્યારે ને ભાઈ હોંડિયા ઘણા આવે છે અહીંયા. હું જરાક બધી કરી દઉં પહેલાં તો તમને હરખું બધું દેખાતું થઈ જાય. જો મસ્ત મજાની બધી કરી નાખી છે. એ ફોકસ થતું નથી હવે શું છે તો હોંડિયા તમને બતાવી દઉં તો હોંડિયા ને ભાઈ ઘણા છે. જો છે ને ભાઈ લાટ ઘણા બધા. એ આપણે આમ આમ કરીએ પાછા આવે છે. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. આપણે છે ને ભાઈ બધા પકડી લીધું છે અને તમને ભાઈ મચ્છી બતાડી દઉં પહેલાં છે ને બધી ચાલુ કરી નાખું. તો આવી કંઈક છે ને ભાઈ હોંડિયા મચ્છી આવી છે નેક્સ્ટ લેવલ જેવું ભાઈ. તો એવું બધું છે ભાઈ. ક્યાં બન્યા ભાઈ મચ્છી કેવી જો ભાઈ. હવે તમને કંઈ ખરખી દેખાતી છે તમને મચ્છી. તો હાલો મિત્રો મળશું નવડી સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય. આઈ હોપ તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો મળશું નવડી સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા.